हेलो फ्रेंड्स, आज આપણે મહાદેવના દર્શન કરશું અને ખૂબ જ સુંદર તમને દ્રશ્ય પણ બતાવશું અને આ મહાદેવનું મંદિર ક્યાં આવેલું છે એ પણ હું આગળ વિડીયોમાં જણાવીશ અને ત્યાં પવનચક્કીઓ પણ ખૂબ જ સરસ છે અને મહાદેવનું મંદિર એકદમ ડુંગરાની વચ્ચોવચ્ચ આવેલું છે અને ખૂબ જ સરસ અહીંયા વાતાવરણ હોય છે અને કુદરતી દ્રશ્ય જેવું અહીંયા તમને જોવા મળશે, જેથી જોઈને તમે ખૂબ જ ખુશ થઈ જશો। જો ફ્રેન્ડ્સ કેટલું સરસ લાગી રહ્યું છે ને। ચાલો આપણે જઈએ મહાદેવના દર્શન કરવા। તો અહીંયા અમે ઘરેથી નીચે ઉતરી ગયા છીએ। અમે રહીએ છીએ 7મા માળે ફ્લેટમાં, તો અમે નીચે આવી ગયા છીએ અને હવે આપણે અહીંયાથી બાઇક લઈને જઈ રહ્યા છીએ મહાદેવના દર્શને। ભાવનગરથી 15 થી 20 કિલોમીટરના અંતરે આવેલું છે અને આગળ વિડીયોમાં બન્યા રહેજો તો જ જાણવા મળશે કે આ મહાદેવનું મંદિર ક્યાં આવેલું છે અને કેટલી દૂર આવેલું છે, ત્યાં કેટલું સરસ વાતાવરણ હોય છે અને ખૂબ જ કુદરતી દ્રશ્ય જેવું લાગે છે। તો અહીંથી અમે અમારી કોલોનીમાંથી નીકળી ગયા છીએ। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે। તો અમે શિક્ષર રોડ ઉપર આવી ગયા છે, ત્યાં પણ એકદમ હરિયાળી અને ખૂબ જ સુંદર વાતાવરણ દેખાઈ રહ્યું છે। તમે જોઈ શકો છો એકદમ અહીંયા લીલું લીલું લાગી રહ્યું છે અને ચોમાસાના સિઝનમાં જ આ મંદિરે વધારે જતા હોય છે, ત્યારે જ અહીંયા એકદમ લીલોતરી છાયેલી હોય છે અને અહીંયા ડુંગરાઈ વિસ્તાર છે। અહીંયા અમે થોડી વાર માટે ઊભા રહ્યા હતા, 2 મિનિટ। તો તમે જોઈ શકો છો કે અહીંયા એક આંબાનું ગાર્ડન છે, આંબાવાડીઓ છે। અહીંથી આપણે પાછા નીકળી જશું જેથી જલ્દી પહોંચી જઈએ। તો અમે ફરીથી અહીંથી નીકળી ગયા છે। જોઈને જ તમને ફરી જવાનું મન થશે તેવું સરસ એવું અહીંયા વાતાવરણ હોય છે અને જોવાની પણ ખૂબ મજા આવે છે। એકદમ લીલું લાગે છે ને ફ્રેન્ડ્સ। જે લોકો ભાવનગરથી દૂર રહેતા હોય તો ભાવનગર આવો ત્યારે અહીંયા ચોક્કસથી આવજો, બહુ જ સરસ છે અને પવનચક્કીને નજીકથી જોવાની મજા જ કંઈક અલગ હોય છે અને પવનચક્કીની જોડે જ આ મંદિર આવેલું છે, એકદમ ડુંગરાની વચ્ચે જ। તો અમે અહીંયા પહોંચી ગયા છીએ, 1 કલાક અમારે થઈ અહીંયા પહોંચતા। અહીંયા આપણે બાઇક છે તે પાર્કિંગ કરી દેશું અને અહીંયા મહાદેવનું મંદિર છે। આ મહાદેવનું મંદિર છે તે માળનાથ કહેવાય છે, જે અહીંયા ઘણા બધા માળા પણ હતા આ મંદિરની અંદર, જેવું તમને આગળ બતાવીશ। તો અહીંયા થોડી આપણે સીડીઓ ચડવાની રહેશે। અહીંયા બાજુમાં પણ જગ્યા છે, ત્યાં તમે બેસી શકો અને ઉપર પણ સરસ એવી જગ્યા છે। તો અમે થોડા ઉપર આવી ગયા છે, ત્યાં આવો સરસ એવો ચોક છે અને અહીંયા પ્રસાદી પણ ફરાળી પ્રસાદી આપી રહ્યા હતા, કારણ કે અમે સોમવારે ગયા હતા ને એટલા માટે। અને આજે હું વિડીયો તમને મૂકી રહી છું મંગળવારે। તો આ મહાદેવના દર્શન કરીને તમે ધન્ય થઈ જશો। સ્વયં પ્રગટ થયેલા મહાદેવ છે અને અહીંયા ખૂબ જ સરસ વાતાવરણ હોય છે, એકદમ ડુંગરાની વચ્ચોવચ્ચ છે। જય મહાદેવ બોલજો। અહીંયા જો માલનાથ છે ને, તો અહીંયા માળા બહુ જ ખૂબ જ મૂકેલા હતા, પણ અમે અત્યારે આવ્યા છીએ ત્યારે અત્યારે અલગ રીતે મૂકેલા છે, નહીતર બહુ જ ચકલીઓના માળા હતા અહીંયા, અત્યારે થોડાક જ છે, એટલે અહીંયા આનું નામ પડ્યું છે માલનાથ। અહીંયા ઉપર બોર્ડ પણ મારેલું છે। હવે અમે દર્શન કરીને નીચે આવી રહ્યા છે અને બાજુમાં થઈને અમે જશું ડુંગરા ઉપર। અહીંયા બાળકોના રમકડા પણ મળી રહ્યા છે બંને સાઈડ। અહીંયા તમે આડા દિવસે આવશો ને તો તમને એટલી પબ્લિક જોવા નહીં મળે, પણ જ્યારે શ્રાવણ મહિનો હોય છે ને ત્યારે જ અહીંયા પબ્લિક વધારે હોય છે
અને મંદિર પણ તમે સાઈડમાંથી જોઈ રહ્યા છો કે એટલું મોટું નથી, પણ અહીંયાનું જે દ્રશ્ય છે ત્યાં જ બધા વધારે ફરવા આવે છે. અહીંયા થોડી ખાણાપીણીની દુકાનો પણ છે, જ્યાં ભાવનગરના પ્રખ્યાત ભૂંગળા બટેકા મળતા હોય છે વધારે, અને મકાઈ ડોડા પણ મળતા હોય છે. હવે આપણે અહીંયા કાચા રસ્તેથી જ આપણે ઉપર જવાનું છે. અહીંયા કોઈ પગથિયા વગેરે નથી. આ રીતનો જ રસ્તો છે અને આપણે ઠેઠ પવનચક્કી છે ત્યાં આપણે ચડીને જવાનું છે. જો આવો જ રસ્તો છે ઉપર ચડવા માટે, અને આ રસ્તો ચડીને જ આપણે ઉપર ચડવાનું હોય છે. તો રસ્તામાં અમે ફોટોગ્રાફી પણ કરતા જતા હતા અને ખૂબ જ સરસ અહીંયા ફોટા આવતા હતા, અને એકદમ ધીમે ધીમે ચડતા હતા ધ્યાન રાખીને, કારણ કે આ રસ્તો તમે જોઈ રહ્યા છો કે કઈ રીતનો રસ્તો છે. પણ આ ડુંગરો ચડવાનો એક અલગ જ આનંદ આવે છે. અમે ગમે ત્યારે અહીંયા જઈએ ત્યારે આ ડુંગરો હંમેશા ચડીએ જ છે, અને ઉપર જે જઈને જોવાનો આનંદ આવે છે તે જ ખૂબ જ સરસ છે. જો ફ્રેન્ડ્સ, આ રસ્તો કઈ રીતનો છે. ઘણી જગ્યાએ તો આમ બેસીને જવું પડે છે તેવો રસ્તો પણ આવે છે. અમે અડધે પહોંચી ગયા હતા ત્યારે મેં આ થોડું શૂટિંગ કર્યું હતું. તમે જોઈ શકો છો કે કેટલું મસ્ત લાગી રહ્યું છે. એકદમ કાચો રસ્તો છે અને પવનચક્કી હવે બહુ દૂર નથી રહી. ઉપરથી જોઈએ ને ત્યારે જ આપણને ખૂબ જ આનંદ થાય છે. આપણે જે રસ્તેથી ચડીએ છીએ તે બધું જ આપણે ભૂલી જવાય છે, અને અહીંયા ઉપર આવીને એટલું મસ્ત મજા આવે છે ને. અહીંયા વધારે ક્રિટિકલ હોય છે. અહીંયા નીચે બેસીને આવવું પડ્યું કારણ કે અહીંયા કાંટા હતા, અને હવે અમે ફાઇનલી ઉપર આવી ગયા છીએ. અહીંયા કેટલી બધી પવનચક્કી પણ હતી, અને ઉપરથી મેં દ્રશ્ય જે જોયું અને એકદમ મન ખુશાલ થઈ ગયું. આખો દિવસ મારો ખૂબ જ સરસ ગયો છે આજનો. અહીંયાથી ઘરે જવાનું બિલકુલ મન નહોતું થતું, એટલા માટે અહીંયા અમે 1 કલાક રોકાણા હતા અને ખૂબ જ મજા આવી હતી. હું આગળ પણ તમને હજુ બતાવીશ. ઉપર હજુ અમે થોડા જવાના છીએ. અહીંથી માલનાથના દર્શન તમે કરો તો એકદમ તમે જોઈ શકો છો કે કેટલું નાનું મંદિર દેખાય છે. નીચેથી એવું નથી લાગતું કે વધારે ઉપર છે, પણ ઉપરથી લાગે છે કે ઘણું ઊંચું છે. જુઓ છે ને, એકદમ ડુંગરાની વચ્ચોવચ. અહીંયા બીજું કઈ ગામડું પણ નથી. જુઓ સાઈડમાં એકદમ ડુંગરાઓની વચ્ચે જ છે આ મહાદેવનું મંદિર. અને દર શ્રાવણ મહિનામાં અમે અહીંયા દર્શન કરવા જરૂરથી આવીએ છીએ, અને ઘણીવાર અમે કોળિયાદ પણ જઈએ છીએ. હવે આપણે અહીંથી થોડા ઉપર જઈશું, અને ખૂબ જ ઠંડો ઠંડો પવન પણ આવી રહ્યો હતો. જુઓ કેટલો લીલો લીલો ડુંગરો છે. અહીંયા મોરલા પણ બોલતા હતા. ખૂબ જ સાંભળવાની મજા આવતી. તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને બીજા લોકોને પણ મોકલજો, જેથી એ લોકો પણ જાણે કે ભાવનગરથી 20 કિલોમીટરની અંદર આ મંદિર આવેલું છે. ખૂબ જ સુંદર દ્રશ્યવાળું, અને અહીંયા આવવાથી ઘણા બધા લોકો ખુશ થાય છે અને એવું ફીલ કરતા હોય છે કે અહીંયાનું નામ એવું પાડ્યું છે કે મિની સ્વિટ્ઝરલેન્ડ. અહીંયા ઉપર આવીને એવું લાગે છે કે મિની સ્વિટ્ઝરલેન્ડમાં આપણે આવી ગયા હોય. જો આ પવનચક્કી આપણે આવી ગયા છીએ ફાઇનલી ઠેઠ નજીક, અને બીજી સાઈડનો દ્રશ્ય પણ તમને હું બતાવી રહી છું કે કેટલું સુંદર લાગી રહ્યું છે. ઘણી બધી પવનચક્કીઓ હતી અહીંયા, અને વરસાદ પણ અંધારેલો હતો. વરસાદની સિઝનમાં જ અહીંયા આવવાની મજા આવે છે. જોઈને જ મન ખુશ થઈ જાય તેવું લાગી રહ્યું છે ને. મને કમેન્ટમાં લખજો બધાએ. અને
અને ભાવનગરમાં રહેતા હોય અને તમને ના ખબર હોય તો ચોક્કસથી આવજો અહીંયા. અને સામે હું તમને બતાવી રહી છું, અહીંયા ઉપર રેસ્ટોરન્ટ બનાવેલું છે, જે ઘણા બધા લોકો અહીંયા જમવા પણ આવતા હોય છે રાત્રે. અહીંયાથી મને નીચે જવાનું બિલકુલ મન નહોતું થતું, એટલો ઠંડો મસ્ત પવન આવી રહ્યો હતો અને અહીંયા જોવાની ખૂબ જ મજા આવતી હતી. જો પવનચક્કી કેટલી સરસ ફરી રહી છે ને. અહીંયા હોટલ પણ છે, પણ એનો રસ્તો બીજી સાઈડ હતો. અમે એક્ઝેક્ટ પવનચક્કીની નીચે ઊભા હતા. હવે અમે જઈ રહ્યા છીએ નીચે. અમે ઉપર અડધી કલાક રોકાણા હતા. આ વખતે અમે બીજા રસ્તેથી નીચે જવાના છીએ, કારણ કે જે રસ્તેથી અમે આવ્યા એ રસ્તો એકદમ સીધો હતો અને આ જે રસ્તો જઈ રહ્યા છે તે થોડો આમ નીચો છે. પણ આ રીતના રસ્તો છે, ખૂબ જ ધ્યાન રાખીને જવું પડે. હવે અમે અહીંથી ફટાફટ નીચે ઉતરી જશું. રસ્તામાં થોડું ધ્યાન રાખવા જેવું હતું, એટલા માટે મેં થોડુંક જ શૂટિંગ કર્યું હતું અને પછી મેં ફોન મૂકી દીધો હતો. અને અમે ફાઇનલી નીચે આવી ગયા છે. અને અહીંયા હું બાકડા ઉપર થોડી વાર બેઠી આરામ કર્યો. અને અહીંયા કુંડમાં બધા નાહતા હતા એ પણ જોતી હતી કે બધા કેવા નાય છે, ઉપરથી ઠેઠ નીચે કુંડમાં પડતા હતા. અને અહીંયા રમકડા પણ મળતા હતા અને થોડા ઉપર નાસ્તો પણ મળતો હતો. પણ અહીંયા અમે કંઈ પણ નાસ્તો નહોતો કર્યો અને ફટાફટ અમે આવી ગયા ઘરે. તો હવે અમે અમારી કોલોનીના નાકે પહોંચી ગયા છીએ. આ છે અમારી કોલોની અને અમારા ઘરે પણ હવે પહોંચી ગયા છીએ. અમે 2:30 વાગે અમારા ઘરે પહોંચી ગયા હતા અને બહુ જ થાકી ગયા હતા, એટલે ઘરે આવીને સીધા જ અમે સૂઈ ગયા. ખૂબ જ થાકી ગયા હતા, કારણ કે ડુંગરો ચડવાથી ઘણો થાક લાગી જાય છે. અને મારે દશામાના વ્રતનો ઉજાગરો પણ હતો, એટલે હું ઘરે જઈને તરત જ સૂઈ ગઈ હતી અને સીધી 5:30 જાગી હતી. અમારી કોલોની તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી લખજો. ફરતું આ રીતના કોલોની છે અને વચ્ચે મોટું એવું ગાર્ડન છે. જો કેટલી સરસ છે ને. અને પાર્કિંગની પણ ખૂબ જ સારી એવી સુવિધા છે અને વચ્ચે ગાર્ડન પણ ખૂબ જ સરસ બનાવેલું છે. તમને આ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી લખજો. પછી સાંજે અમે જમીને સીધા નીચે આવી ગયા ચાલવા માટે. થોડી વાર 2 રાઉન્ડ મારી અને પાછા અમે ઉપર વયા ગયા હતા. જો રાતે પણ એકદમ સરસ લાગે છે, અહીંયા ચાલવાની પણ મજા આવે છે. આ પાર્કિંગનો પેસ બનાવેલો છે અને સાઈડમાં ચાલવા એવું છે અને અંદર ગાર્ડનની સાઈડ પણ ચાલે એવું છે. આવજો બધાય. જય માતાજી.